મહાદેવ કી જય। સંત શ્રી કાળુરામ બાપુ મેઘ પર ઝાલા રચિત જીવ શિવનો સંવાદ વિશ્રામ 23મો। એ આત્મ પર આત્મ એક ભાઈ, સોઈ ભેદ ગુરુ ગમથી પાય। પ્રથમ સતગુરુ ચરણે જાય, દેહ અભિમાન ત્યાગ જે ત્યાંય। એ દેહ અભિમાન ત્યાગીશ જ્યારે, આત્મ અનુભવ જાગશે ત્યારે। દેહ અભિમાનથી જીવ કહાય, દેહ અભિમાનથી પર લઈ જાય। દેહ અભિમાન માયાનું રૂપ, દેહ અભિમાન બંધન અનુપ। દેહ અભિમાનથી લખ 84 થાય, દેહ અભિમાનથી જન્મ મરણ થાય। દેહ અભિમાની કર્મ ભોગતા કહાવે, દેહ અભિમાની પુણ્ય પાપ ફળ પાવે। દેહ અભિમાન અજ્ઞાનનું સ્વરૂપ, દેહ અભિમાન સદા દુઃખ રૂપ। એ કોટાન કોટી સાધન જે, દેહ અભિમાન ત્યાગવા કીધા તે। દેહ અભિમાનનો કરજે નાશ, સતગુરુ સેવજે નિર્મળ થઈ દાસ। તો નિર્મળ થઈ સેવા કરીશ જ્યારે, ગુરુ ગમ જ્ઞાન બતાવશે ત્યારે। ગુરુ ગમ જ્ઞાન સો કહેવાય, એ જીવ બુદ્ધિ નાશ થાય। ગુરુ ગમ જ્ઞાન સો કહેવાય, એ જીવ બુદ્ધિનો નાશ થાય। એ જીવ બુદ્ધિ સોય કહાવે, કામ ક્રોધ લોભ મોહે બંધાવે। કે ગુણથી જીવ કહેવાય, એ પંચ વિષયમાં રહ્યો ગુચાય। હે મન બુદ્ધિ ચિત્ત અહંકાર, નવ પ્રકારની વાસના મોજાર। આત્મ અનુભવ જાયગો નાઈ, દેહ અભિમાને બંધાણો ભાઈ। એ 3 ગુણથી જીવ કહાવે, 3 ગુણથી 84 માં જાવે। માટે 3 ગુણનો કરજે નાશ, એ નિર્ગુણ ગુણનો કરજે પ્રકાશ। એ રજો ગુણથી વધે ઇન્દ્રિય ભોગ, આત્મ જ્ઞાનનો થાય વિજોગ। તમો ગુણથી બુદ્ધિનો નાશ, કદી ન થાય જ્ઞાન પ્રકાશ। એ સત્વ ગુણથી ભક્તિ વધે ભાઈ, ભક્તિથી પરિભ્રમ પાય। માટે સત્વ ગુણનો રાખ ભાવ, માટે સત્વ
સત્વ ગુણનો રાખ ભાવ એ ત્યારે નિર્ગુણ પ્રગટે નિર્દાવ એ નિર્ગુણ જ્ઞાન જાગશે જ્યારે જન્મ મરણ દુઃખ મટશે ત્યારે તે કારણે કહું છું તાત એ નિર્ગુણ બ્રહ્મની સુણજે વાત એ નિર્ગુણ જ્ઞાન સોય જાણ આત્મ પરયાત્મા એક પિછાણ નિજ આત્મ સમ પરયાત્મ ભારે એ નિર્ગુણ જ્ઞાન પ્રગટે ત્યારે એ પ્રથમ નિજ આત્મ જોઈએ ભાઈ પછી પરયાત્મા પોખીએ સદાય નિજ આત્મને દુઃખ થાય છે જેવું એ પરયાત્મને થાતું હશે તેવું એ નિજ આત્મ નિયારીએ અને પરયાત્મા પર ભાવ દાસ કાળો બ્રહ્મ જ્ઞાન સોઈએ એ ન કરે કોઈનો ભાવ એ પંચતત્વની છે સૃષ્ટિ ચેતન બ્રહ્મ અવિનાશ દાસ કાળો ગુણ અવગુણ ગોતીએ એ થાય બુદ્ધિ નો નાશ દાસ કાળો જો ગુણ